નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, પાવાગઢમાં ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઇડિંગની પણ ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પાવાગઢમાં વરસાદના કારણે પાણીના પ્રવાહ સાથે મસ્ત મોટા પથ્થરો ડુંગર પરથી ખસી આવ્યા છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે। જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સારો એવો વરસાદ થયો છે। ત્યારે પાવાગઢ પગપાળા જવાના રસ્તા પર પાટિયા પુલ પાસે પાણીના પ્રવાહ સાથે એક મોટો પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર પરથી ખસી પડ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ બનાવની જાણ થતાં ટ્રસ્ટ હોદ્દેદારો, અધિકારીઓ અને સુરક્ષાકર્મી દોડી આવ્યા હતા। ડુંગર પરથી પથ્થરો તૂટી પડતા પગથિયા પર બનાવેલી રેલિંગને પણ ભારે નુકસાન થયું છે। ભેગડ પરથી ખસી આવેલા પથ્થરોને આજુબાજુની દુકાનદારોને પણ નુકસાન પહોંચ્યું છે। જોકે આ સમયગાળા દરમિયાન પગથિયા ખાતે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। આજે મોટી સંખ્યામાં વરસાદ ખીલી ઉઠ્યો છે। પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા છે। ત્યારે યાત્રાળુઓએ આ લેન્ડસ્લાઇડિંગની જગ્યાએ પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।